લીંબડી શહેરમાં લોકોને કાયદાનો ભય જ ના હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે પ્રતિદિન મારામારીની ઘટનાઓ સામાન્ય બની રહી છે. વધુ એક ઘટના સામે આવી છે, જેમાં લક્ષ્મીબેન મારવાડી ઉપર દેવી પૂજક યુવક દ્વારા જીવલેણ માથાના ભાગે હુમલો કર્યો હતો. ત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે આ મહિલાના નાના બાળકની નશીલું પ્રવાહી પીવડાવી અને આ વ્યક્તિ પણ નશીલા પ્રવાહી પી અને મહિલાને કહ્યું કે તું મારી સાથે લગ્ન કર, અને આ વિધવા મહિલાએ ના કહેતા જીવલેણ માથાના ભાગે હુમલો કર્યો હતો. આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાવવા પામી હતી. તને દારૂ પીવડાયો? હા સાહેબ, આમને ઘૂંટો મને પીવડાવી દીધો, ત્યાં ના પાડ્યો. પછી અમને અમારે જવાનું હતું રાણપુર. પછી આ છોકરો ત્યાંથી આવતો રહ્યો ને પછી મારી બેન છે એની ભાઈ હાહુને પછી ત્યાં રાણપુર અમે જવાનું હતું. પેલીના પુલે અમે ઊભા હતા, ત્યાંથી રિક્ષામાં આવ્યો. પછી અમને મારી બેન ભાઈ હાહુ પાણો માર્યો. શું માર્યું માથામાં? પાણો માર્યો. પાણો માર્યો. હા. એટલે એમને લફરો હાલે છે કે નથી હાલતું? હા, એમને લફરો હાલે. બેન આ ક્યાં ગામના? મારી મમ્મી અમદાવાદ જાય, મારો ભાઈ રાણપુર રહે. શું થયું? મારા ભાઈના ઘરે જતી, મારા ભાઈના છોકરાને મારા સ્કૂલી આવતા રહે. તમને શું માર્યું? મને આવડો મોટો પાણો લે, મારી છોકરીને મારી દે તો મને વાગી ગઈ. અને એની માએ શીખવી દારૂ પીડાવી મૂકવાની. માં કુલ વિચારે મા ભાગીના ઘરમાં આવી ગયા. ક્યાં રહો હતા તમે? ક્યાં રહો તમે? રામપુર રહો. દારૂ ક્યાં લાવે? પેલા ભાઈ પીડા મોબાઈલ વેચ્યો, દારૂ ક્યાં લાવે? પેલા ફોન માં વેચ્યો. હાલો મારા ભેગા, બરાબર મારા ભેગા હાલો તમતા મને માર્યો, બરાબર એપલનો ફોન વેચાયો. બેન ને હેરાન કેમ કરે તું? આ ભાઈને મેં ફોન વેચ્યો. આ બેન ને હેરાન કેમ કરે છે? હેરાન નહીં કરતો સાહેબ, તો બધા સાહેબ મને માર્યો. એ બેન ના માથામાં માર્યું, તે હુલો માર્યું. મારા રૂપિયા થઈ ગયા, ફોન વેચાયો મેં એમનો. પેલા ભાઈના છોકરા ફોન વેચાયો મેં, તમારે માર્યો. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.